દુબઈમાં પડેલો વરસાદ ચમત્કાર કે વિજ્ઞાન? થોડાક દિવસો પહેલા દુબઈ તેમજ આસપાસના વિસ્તારમાં ખૂબ જ વરસાદ પડ્યો, જેના લીધે કેટલાક લોકો એમ કહે છે કે આ ચમત્કાર છે અને કેટલાક લોકો કહે છે કે આ વિજ્ઞાન છે. આજના વિડીયોમાં જાણીશું કે દુબઈમાં પડેલા વરસાદ પાછળ શું છે હકીકત, ચમત્કાર કે વિજ્ઞાન. આજના સ્પેશિયલ રિપોર્ટમાં ઉલ્લેખનીય છે કે દુબઈમાં થયેલા ભારે વરસાદ પાછળ બે મત પડી રહ્યા છે, જેમાં કેટલાક લોકો કહી રહ્યા છે કે દુબઈમાં વાતાવરણના ફેરફારને લીધે આ વરસાદ પડ્યો હતો, જેના પાછળ ઘણા બધા પરિબળો હોઈ શકે છે. જ્યારે બીજી તરફ ક્લાઉડ સીડિંગ ટેકનિકને આ પાછળ જવાબદાર ગણવામાં આવી રહ્યું છે. સૌથી પહેલા સમજીએ કે શું છે આ ક્લાઉડ સીડિંગ ટેકનિક. ક્લાઉડ સીડિંગ ટેકનિક એ એવી વૈજ્ઞાનિક પદ્ધતિ છે કે જેના દ્વારા વરસાદને વહેલો પાડી શકાય છે અથવા વરસાદ પડતો અટકાવી શકાય છે. આપને જાણીને આશ્ચર્ય થશે, આ પ્રકારનો કૃત્રિમ વરસાદ નવેમ્બર 1955માં થાઈલેન્ડના રાજા દ્વારા સૌપ્રથમ વાર પાડવામાં આવ્યો હતો. આ કૃત્રિમ વરસાદને સમજવા માટે પહેલા સમજીએ કે વરસાદ કેવી રીતે પડે છે. આપ સ્કૂલમાં તો ભણ્યા જ હશો કે પૃથ્વી પરના પાણીની વરાળ ઉપર જાય છે અને તે જ્યારે ઉપરના સ્તર પર જતી રહે છે ત્યારે પાણીમાં પરિવર્તન પામે છે. આ પાણીના ટીપાં ખૂબ જ નાના નાના હોય છે અને આવા ઘણા બધા પાણીના બૂંદ ભેગા થઈને વાદળ બને છે. આવા પાણીના બૂંદ એટલા નાના હોય છે કે 1 મિલીમીટરના 100માં ભાગ જેટલું તેનું કદ હોય છે અને એક વાદળમાં આવા ઘણા બધા પાણીના ટીપાં હોય છે. હવે જેમ જેમ આ વાદળ ઉપર જાય છે તેમ તેમ પાણીના ટીપાં એકબીજા જોડે જોડાઈને મોટા બનતા જાય છે. ત્યારબાદ તે આઈસ ક્રિસ્ટલ્સ બને છે અને તે પણ એકબીજા સાથે જોડાતા મોટું વાદળ બનાવે છે. જ્યારે તેમનું કદ વધી જાય છે ત્યારે તેઓ નીચે ધરતી પર આવે છે. જ્યાં આગળ વાતાવરણ ઠંડુ હોય ત્યાં બરફના કરા પડે છે અને જ્યાં વાતાવરણ ગરમ હોય ત્યાં વરસાદ પડે છે. જો ક્લાઉડ સીડિંગની વાત કરીએ તો 1943માં ડૉક્ટર વિન્સન્ટ શેફર નામના એક અમેરિકન કેમિસ્ટ અને મીટરોલોજિસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે ડ્રાય આઈસ દ્વારા 13 નવેમ્બર 1946ના રોજ ન્યૂયોર્કના માઉન્ટ ગ્રેલો પહાડના ઉપર આવેલા વાદળો દ્વારા કૃત્રિમ વરસાદ પ્રયોગરૂપે કર્યો હતો, જેમાં તેમણે 2.5 કિલો ડ્રાય આઈસ લીધો હતો અને તેનો પ્લેનમાંથી વાદળ ઉપર છંટકાવ કર્યો હતો, જેના લીધે ત્યાં આગળ ભારે સ્નોફોલ અને વરસાદ પડ્યો હતો અને તેથી જ ક્લાઉડ સીડિંગની શોધ માટે તેમને ક્રેડિટ આપવામાં આવે છે. આ તો વાત થઈ ક્લાઉડ સીડિંગની શોધની, પરંતુ તેનો ઉપયોગ થાઈલેન્ડ, ચીન, યુએઈ, ઇન્ડિયા જેવા દેશોમાં ઘણી બધી વાર કરવામાં આવ્યો છે. જો દુબઈની વાત કરીએ તો 1990થી ક્લાઉડ સીડિંગ મેથડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ ક્લાઉડ સીડિંગ મેથડ દ્વારા મોટી સંખ્યામાં વરસાદ પાડવો એ શક્ય નથી. તેનું કારણ એ છે કે વાતાવરણમાં જેટલા વાદળો હોય તેટલા પ્રમાણમાં જ વરસાદ પડે છે, પણ જો વાદળ જ ન હોય તો કૃત્રિમ રીતે વાદળ બનાવીને વરસાદ પાડવું તે અશક્ય છે. આ અંગે કેટલાક નિષ્ણાંતોએ જણાવ્યું છે કે દુબઈમાં પડેલા ભારે વરસાદ માટે વાતાવરણમાં થયેલા કુદરતી ફેરફારો જવાબદાર છે, જે પાછળ ઘણા બધા પરિબળો જેવા કે ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણ જવાબદાર હોઈ શકે છે. આ ઉપરાંત વાતાવરણમાં થયેલા ફેરફારને કેટલાક લોકો ચમત્કાર પણ માની રહ્યા છે. આ અંગે આપનું શું કહેવું છે તે અમને કમેન્ટ્સમાં જરૂરથી જણાવશો અને વિડીયોને લાઇક અને શેર કરશો, તેમજ આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે પ્રમુખ પ્રસંગમ ચેનલને સબસ્ક્રાઇબ કરશો.